આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. દેવકીનું 8મું સંતાન એક છોકરો હતો કે છોકરી? એ જાણવાનો એક ઉપાય મને સૂજ્યો છે. કયો? વસુદેવ. હા, વસુદેવ? હા, વસુદેવ. વસુદેવ સત્યવાદી છે. તેઓ ખોટું નથી બોલતા. મહારાજ, એમને સીધો પ્રશ્ન કરો અને જો તેઓ ઉત્તર ન આપે તો એમને એવી યાતનાઓ આપવામાં આવે કે તેઓ સત્ય બોલવા વિવશ થઈ જાય. જ્યારે કંસના સૈનિકો વસુદેવના મહેલમાં એમને પકડવા માટે ગયા ત્યારે વસુદેવ મહેલમાં નહોતા. અમે કુમાર વસુદેવને લેવા આવ્યા છીએ. તેઓ આ સમયે કોઈ કાર્યવશ બહાર ગયા છે. આપ જાઓ, હું એમને મહારાજનો સંદેશો આપી દઈશ. ના, એમના આવવા સુધી અમે અહીં જ પ્રતીક્ષા કરીશું. સિપાહીઓ! એ સમયે મહર્ષિ ગર્ગ વસુદેવને એ રહસ્ય જણાવી રહ્યા હતા કે વાસ્તવમાં કૃષ્ણ એમના જ પુત્ર છે. આપનું અષ્ટમ સંતાન કન્યા નહોતી. આપનું અષ્ટમ સંતાન તો એક પુત્ર હતો, જેમ પેલી આકાશવાણીએ કહ્યું હતું. પુત્ર હતો? હા. અને 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 એ જ છે કૃષ્ણ, જે હવે નંદરાયજીનો પુત્ર કહેવાય છે. ગુરુદેવે પોતાની યોગ શક્તિ દ્વારા વસુદેવને એમના મનની આંખોથી એ દ્રશ્ય પણ દેખાડી દીધું કે કયા પ્રકારે એ બાળકને નંદરાયજીના ઘરે મૂકી આવ્યા હતા.
વસુદેવ જ્યારે ઘરે પહોંચ્યા ને દેવકીને ગૂઢ રહસ્ય કહેવા જ જતા હતા કે કૃષ્ણ એમનો જ પુત્ર છે. હું વિચારી રહ્યો હતો કે આપને એ રહસ્ય જણાવું કે ન જણાવું. એ જ જે ગુરુજી. હા, તેઓ આપની જ પ્રતીક્ષા કરી રહ્યા છે. કોણ? મહારાજે આપને આ જ સમયે રાજમહેલમાં બોલાવ્યા છે. રાજમહેલમાં બોલાવ્યા છે? પણ શું કામ? રાજાના મનમાં શું હોય એની એક સૈનિકને કેવી રીતે ખબર હોય? ઠીક છે, ચાલો. હું પણ સાથે આવીશ. ના, કેવળ આમને જ લાવવાની આજ્ઞા થઈ છે. ધીરજ રાખો. ચાલો. ચાલો. તું જઈ શકે છે. કેવી આજ્ઞા? કુમાર વસુદેવ, તમે પોતાની જાતને સત્યવાદી કહો છો. જો તમારા જેવા સત્યવાદી જુઠ્ઠું બોલે તો એને શું દંડ દેવો જોઈએ? હા, દંડ દેવાનું કામ તો રાજાનું છે. તો એ રાજા જ નિશ્ચિત કરે કે જુઠ્ઠું બોલવા માટે શો દંડ દેવો જોઈએ. હા, આનો અર્થ એમ છે કે તમે એ વાતનો સ્વીકાર કરો છો કે તમે જુઠ્ઠું બોલ્યા છો. નહીં, હું આ વાતનો સ્વીકાર નથી કરતો કે હું કંઈ જુઠ્ઠું બોલ્યો છું. તમે અવશ્ય જુઠ્ઠું બોલ્યા છો અને એનો અસ્વીકાર કરીને એક વધુ જુઠ્ઠાણું બોલી રહ્યા છો. જ્યારે એને પોતાનું 8મું સંતાન કહીને તમે લોકોએ એ કન્યાને મારે હવાલે કરી ત્યારે જ મને સંદેહ થઈ ગયો હતો કે આમાં અવશ્ય મારી સાથે કોઈ છળ રમવામાં આવ્યું છે. ત્યારે મેં સ્વયં તમને પૂછ્યું હતું, શું આ સત્ય છે કે કન્યાનો જન્મ થયો? તો તે વખતે તમે પોતાની છાતી ઠોકીને કહ્યું હતું કે હા, આ સત્ય છે. શું એ વખતે તમે સત્ય બોલ્યા હતા? હા, એ સમયે મેં જે કંઈ કહ્યું હતું એ સત્ય હતું. જુઠ્ઠું! તમે ફરી જુઠ્ઠું બોલી રહ્યા છો. વારંવાર જુઠ્ઠું બોલવાથી અસત્ય સત્ય સિદ્ધ નથી કરી શકાતું. હા, સત્યને સિદ્ધ કરવાની આવશ્યકતા નથી હોતી મહારાજ. સત્ય તો સ્વયં સિદ્ધ થાય છે. અને જે સિદ્ધ ન થઈ શકે એ સત્ય નથી હોતું, એ વાતને તો તમે માનો છો ને? આપ કહેવા શું માંગો છો? જો તમે કહ્યું હતું એ સત્ય હતું, તો જ્યારે એ કન્યાએ મારા હાથમાંથી છટકીને આકાશમાં અષ્ટભુજા દેવીનું રૂપ ધારણ કરીને કહ્યું હતું
કે તને મારવા વાળો પેદા થઈ ચૂક્યો છે. શું એ સત્ય નહોતું? તમારા બંનેમાંથી કોનું કથન સત્ય છે? તમારું કે દેવીનું? બંનેનું કથન સત્ય હોઈ શકે છે. સત્ય બે ન હોઈ શકે. સત્ય એક જ હોય છે અને સર્વદા એક જ રહે છે. જે આજ સત્ય છે કાલે પણ એ જ સત્ય હશે. એ જ સત્યની પરિભાષા છે. સત્યની પરિભાષા બહુ કઠિન છે મહારાજ. હા? મનુષ્ય જેટલું જાણે છે, જેટલું એનું જ્ઞાન હોય છે, એને માટે એટલું જ સત્ય હોય છે. હા? કારણ કે જ્ઞાન અધૂરું હોય છે. એટલે જ મનુષ્યને માટે એનું સત્ય પણ અધૂરું હોઈ શકે છે. તો તમે અધૂરું સત્ય જાણો છો, તો પછી પૂર્ણ સત્ય કોણ જાણે છે? હા? પૂર્ણ સત્ય તો કેવળ અંતર્યામી ભગવાન જ જાણે છે. હા? અને આમે પૂર્ણ સત્ય શું અને અસત્ય શું, એની મીમાંસા ખૂબ જટિલ છે. વાસ્તવમાં આ સંસાર પણ પૂર્ણ સત્ય નથી. કેવળ માયાના ભ્રમમાં પડીને આપણે સંસારી લોકો એને સત્ય માનીએ છીએ. કેમ કે યોગ માયા પ્રાણીને જેટલું જ્ઞાન, જેટલી બુદ્ધિ આપે છે, પ્રાણીની દ્રષ્ટિમાં એટલું જ સત્ય હોય છે. તો જેટલું જ્ઞાન મને હતું એ અનુસાર મેં કેવળ સત્ય જ કહ્યું હતું. હા! આ શાસ્ત્ર દર્શનની વાતોમાં ગૂંચવી નાખી તમે મને છે નહીં આપી શકો. હા હા હા, હું જાણું છું કે તમે પોતાનો અષ્ટમ પુત્ર છુપાવીને ક્યાંક બીજે મોકલી દીધો છે. મેં તમારા વચન પર વિશ્વાસ કરીને એ દિવસે દેવકીને જીવિત છોડી દીધી હતી, પરંતુ તમે પોતાનું વચન ભંગ કરીને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તમે મારી સાથે છળ કર્યું છે. તમે ભીષણ દંડના અધિકારી છો. હું તમારા લાંછનનો પ્રતિકાર કરું છું કે મેં તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મેં સભાનપણે તમારી સાથે કોઈ છળ નથી કર્યું. તો આનો અર્થ એ છે, આનો અર્થ એ છે કે તમે એ સમયે હોશમાં નહોતા. હા? હા? શું હવે હોશમાં છો? હવે કઈ કહી શકશો? હા? હું અંતિમ વાર પૂછી રહ્યો છું વસુદેવ. તો આનો અર્થ છે કે તમે હજી પણ હોશમાં નથી જ. હા, અને મને પૂર્ણ વિશ્વાસ છે કે દેવકી અવશ્ય બાનમાં હશે. હું એને જ પૂછું છું કે તને તારો પુત્ર અધિક વાલો છે કે પતિ? ત્યાં સુધી તમને ફરીથી કારાગારમાં બંધ કરીને હોશમાં લાવવાનો પ્રબંધ કરું છું. સેનાનાયક! જી મહારાજ. આમને કારાગારમાં બંધ કરી દો. જ્યારે એ કહે કે હોશમાં છે ત્યારે એમને મારી સામે ઉપસ્થિત કરજો. જાઓ, લઈ જાઓ.
દેવકી, હા દેવકી, હું એક જ વાત પૂછવા આવ્યો છું. શું તમારો 8મો પુત્ર ગોકુળમાં ઉછરી રહ્યો છે? મારી વાતનો ઉત્તર દે. એ કૃષ્ણ નામનું બાળક જે નંદ અને યશોદાનો પુત્ર કહેવાય છે, શું એ તમારો અષ્ટમ પુત્ર છે જેને તમે લોકોએ છળથી ત્યાં મોકલી દીધો? ના ભાઈ, એ તો નંજી અને યશોદા ભાભીનો જ પુત્ર છે. મારો એ કઈ નથી સાચે. તું પણ તારા પતિની જેમ જુઠ્ઠું બોલી રહી છે. ના ભાઈ, હું સાચું કહી રહી છું. નંજી તો સ્વયં આપના દરબારમાં આ સમાચાર દેવા આવ્યા હતા. હા? એમની ઘણા વર્ષોની કામના ભગવાને પૂરી કરી છે. તે એમનો જ પુત્ર છે. એ જ તો પ્રશ્ન છે. આટલા વર્ષોથી જે કામના પૂરી ન થઈ, એ એકાએક એ દિવસે કેમ પૂરી થઈ જે દિવસે તે કન્યાને જન્મ આપ્યો? એ તો સંજોગની વાત છે. સંજોગો નહીં, આ છળની વાત છે. તારે ત્યાં પુત્ર થયો હતો, કન્યા નહીં. ના ભાઈ, મેં કન્યાને જન્મ આપ્યો હતો જેને આપ મારા હાથમાંથી ઝૂંટવીને લઈ ગયા હતા. દેવકી, તને તારો પુત્ર અધિક વાલો છે કે પતિ? તને તારો પુત્ર અધિક વાલો છે કે પતિ? ભાઈ, ભાઈ આ શું કહી રહ્યા છો? હું સાચું જ કહી રહ્યો છું. મારી સાથે છળ કરવાનું પરિણામ બહુ ભયંકર હશે. મને સાચે સાચું કહી દે, તે તારા પુત્રને છુપાવીને ક્યાં મોકલી દીધો છે? જો જુઠ્ઠું બોલશે તો પહેલા તારા પતિને શૂળી પર ચડાવી દઈશ. ના ભાઈ, અમારા પર દયા કરો. મારા પતિ સત્યવાદી છે. તેઓ ક્યારેય જૂઠું નથી બોલતા. તમે મારી પાસેથી દરેક સંતાન ખોચવી લીધા. હવે મારા પતિથી વંચિત ન કરો. પોતાના હાથે પોતાની બહેનનું સૌભાગ્ય ન ઉજાડો. હું સોગંદ ખાઈને કહું છું કે અમે કોઈ છળ નથી કર્યો. મારું અષ્ટમ સંતાન કન્યા જ હતી. હું તમારી પાસે દયાની ભીખ માંગુ છું ભાઈ. મારું સૌભાગ્ય ન ઉજાડો. છોડી દે. જે બેનને પોતાના ભાઈનો જીવ વાલો નથી હોતો, એ બેન કહેવાને યોગ્ય નથી હોતી. અમારી પર દયા કરો, દયા કરો ભાઈ. હા, સેનાનાયક, આજ્ઞા મહારાજ. આ લોકો સીધી રીતે નહીં જ બોલે. આને પણ એના પતિની પાસે કારાગારમાં મોકલી દો. દેવકી, તું કંસની શક્તિને નથી જાણતી. તારો અષ્ટમ પુત્ર ત્રણેય લોકમાં ક્યાંય પણ છુપાયો હોય, કંસ એને શોધી જ લેશે. અને હું તને વચન આપું છું, એક દિવસ એનું મૃત શરીર તને ભેટ આપવા માટે હું સ્વયં કારાગારમાં આવીશ. લઈ જાઓ અને દેવકી, હું તને એક અવસર વધુ આપું છું. કારાગારમાં તારા પતિને સમજાવીને બધું સાચું સાચું કહી દે. હું તમને બંનેને મુક્ત કરી દઈશ. એક નવો મહેલ બંધાવીશ તમારા માટે. તારા પતિને રાજ દરબારમાં એક સન્માનિત પદવી પ્રદાન કરીશ. હા હા, હું 1 મહિના સુધી પ્રતીક્ષા કરીશ. જો ત્યાં સુધીમાં નહીં કહ્યું તો તમારા બંનેનું અડધું ભોજન કરીને ધીમે ધીમે કરીને સમાપ્ત કરી નાખીશ. હા, લઈ જાઓ આને, લઈ જાઓ. ચાલો.
મેં તો આપને એ દિવસે કહ્યું હતું કે હજી ઘણા એવા રહસ્યો છે જેમને આપથી છુપાવી રખાયા છે, પરંતુ હવે હું આપના અષ્ટમ પુત્રના રૂપમાં સ્વયં પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણની છબી મારી આજ આંખે જોઈ આવ્યો છું. અને એ પણ સાચું છે કે આ જ છે તારણહાર જે જગત કલ્યાણ કરવા દેવકીના ગર્ભમાં પ્રકટ થયા છે. जब से हुआ रे तेरा बाल रूप दर्शन, मैं अपनी सुध बुध गंवाए बैठा. त्रिभुवन के नाथ सारा जग तेरे हाथ और तू मेरे हाथों में आए बैठा. एक अकिंचन पे बड़ा उपकार किया, निज पद सेवा का अवसर मोह दिया. मीठी सुखद अनुभूतियों को तेरी मानस पटल पे सजाए बैठा. तूने की ऐसी कृपा प्रभु में धन्य हुआ, प्रभु में धन्य हुआ, जीवन सफल हुआ. નહીં દેવકી, આમ ન રડ. શાંત દેવી, શાંત. આમ વિવળ થવાથી કંઈ નહીં થાય. ધીરજ રાખો. વિપત્તિના સમયે જ તો મનુષ્યની ધીરજની પરીક્ષા થાય છે. પરંતુ આપણી વિપત્તિઓ ક્યારેય સમાપ્ત નહીં થાય. થશે, અવશ્ય થશે. ના ના, આપ ખોટી આશા આપી રહ્યા છો મને. આપણી વિપત્તિઓ ક્યારેય સમાપ્ત નહીં થાય. ભાઈને કદાચ જાણ થઈ ગઈ છે આપણા પુત્ર વિશે કે એ ગોકુળમાં ઉછરી રહ્યો છે. જાણ નથી થઈ, એને તો કેવળ સંદેહ થયો છે. એટલે તમે નિશ્ચિંત રહો.
તમારા પુત્રને કંઈ જ નહીં થાય. જેના પુત્રનું જીવન સંકટમાં હોય આપ એ માને નિશ્ચિત થવાનું કહો છો. પુરુષની છાતીમાં માનું હૃદય નથી હોતું એટલે પોતાના પૌરુષ અને વીરતાના અહંકારમાં રડવા પણ નથી માંગતો. પરંતુ માના હૃદયમાં કોઈ અહંકાર નથી હોતો, કેવળ મમતા હોય છે. અને જ્યારે મમતાને ઠેસ પહોંચે છે તેનું હૃદય ચિત્કાર કરી ઉઠે છે. પણ જરા શાંત થઈને મારી વાત સાંભળો દેવકી. મને શાંતિના પાઠ ન ભણાવો. મારે શાંતિને ધૈર્યની વાતો નથી સાંભળવી. મારા કાનમાં તો કેવળ ભાઈની ધમકી ગુંજી રહી છે કે હું તારા પુત્રનું મૃત શરીર તને કારાગારમાં લાવીને ભેટ આપીશ. એને કરી લેવા દો, એ જે કંઈ કરવા માંગે તે. આપ પથ્થરના બનેલા છો. આપ ક્યારેય વિચલિત નથી થતા. મનુષ્ય આટલું ભાવનાહીન, આટલું કઠોર પણ ન હોવું જોઈએ. કોણ જાણે મેં કયા પાપ કર્યા છે કે વિધાતાએ મારી કુંડલીમાં દુર્ભાગ્ય લખી નાખ્યું છે. મનુષ્ય કેટલો અજ્ઞાની હોય છે. ઘણીવાર એને સત્યનું જ્ઞાન ન હોવાને કારણે એ પોતાના સૌભાગ્યને જ દુર્ભાગ્ય સમજી લે છે. 6 પુત્રોની હત્યા થઈ ગઈ છે અને એ 7માને પણ મારી નાખશે. આપ એને સૌભાગ્ય કહો છો. જો એ આપને સત્યવાદી માને છે, પણ એકવાર આપ સત્ય કહી દો કે આપણું અષ્ટમ સંતાન પુત્ર નહીં કન્યા હતી, તો એને વિશ્વાસ થઈ જશે. નહીં તો એ મારા 7મા પુત્રને જ 8મો પુત્ર સમજીને એની હત્યા કરી દેશે. નહીં, એ સંભવ નથી. હું એ નહીં કરી શકું. કેમ નહીં કરી શકો? કેમ કે એ સત્ય નથી. એ સત્ય નથી તો પછી સત્ય શું છે? એ જ કહેવાનો તો તમે સમય નથી આપી રહ્યા મને. દેવકી, સત્ય એ છે કે તમારો અષ્ટમ પુત્ર પણ જીવિત છે. હા, તમારો અષ્ટમ પુત્ર પણ જીવિત છે. હા દેવકી, તમારો અષ્ટમ પુત્ર પણ જીવિત છે. તમારું 8મું સંતાન એક કન્યા નહીં પણ એ તો પુત્ર હતો. એનું નામ છે કૃષ્ણ. હા દેવકી, એનું નામ છે કૃષ્ણ. મોટાનું નામ છે બલભદ્ર અને નાનાનું નામ છે કૃષ્ણ. બલભદ્ર અને કૃષ્ણ. દેવકી, સંભાળો. દેવકી, સંભાળો પોતાની જાતને. દેવકી, સંભાળો પોતાને. દેવકી. મહર્ષિ ગર્ગના શ્રી ચરણોમાં સેવકનો પ્રણામ સ્વીકાર હો. આપનું સ્વાગત છે મહામંત્રી. કહો, શું સમાચાર છે? મહારાજે આપને રાજમહેલમાં પધારવાની પ્રાર્થના કરી છે. કેમ? એવો કોઈ પર્વ કે ઉત્સવ તો નથી? આપની પાસે આવશ્યક કાર્ય હશે. શું આવશ્યક કાર્ય છે? પ્રભુ, રાજાના મનમાં શું છે એ પૂછવાનો અધિકાર મંત્રીને નથી.
મને આપના શ્રી ચરણોમાં પ્રાર્થના કરવા મોકલ્યો છે તો સેવક આવી ગયો. ભલે ત્યારે અમે આવીશું ત્યાં. ચાલો. આપ બિરાજો. હું મહારાજને આપના આગમનની સૂચના આપું છું. રાજન, આપે અમને અહીંયા કયા કામ માટે બોલાવ્યા છે? આપની સાથે અમારે થોડો પરામર્શ કરવો છે. ગુરુ સાથે પરામર્શ કરવો હોય તો રાજાએ સ્વયં ચાલીને ગુરુના દ્વાર પર આવવું જોઈએ. ગુરુને પોતાના દ્વાર પર બોલાવવા મર્યાદા અને શિષ્ટાચાર બંનેની વિરુદ્ધ છે. આપ પુરોહિત છો. રાજા પોતાના રાજ પુરોહિતને ક્યારેય પોતાના રાજમહેલમાં બોલાવી ન શકે. બોલાવી શકે છે, પરંતુ કોઈ બીજી પરિસ્થિતિઓમાં. અર્થાત જ્યારે રાજા કોઈ યજ્ઞ કરે, કોઈ મહાન ધર્મ કાર્ય કરવાનો નિશ્ચય કરે તો ગુરુને બોલાવવા જોઈએ. આપત્તિકાળ હોય, દેશ કે રાજા પર કોઈ વિપત્તિ આવી જાય, રાજાનું શરીર ગુરુદ્વાર સુધી પહોંચવાને અસમર્થ હોય, એ ઘાયલ થયો હોય અથવા કોઈ ભયાનક માંદગીમાં પીડાતો હોય, તો એ પરિસ્થિતિમાં તેઓ ગુરુને પોતાના મહેલમાં આવવા માટે અવશ્ય પ્રાર્થના કરી શકે છે. પરંતુ આ સમયે મને એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. અહીં આ વિપત્તિનો સમય જ છે. કઈ વિપત્તિ? આપે ગોકુળ ગામમાં જઈને કોઈ બાળકના નામકરણ સંસ્કાર કર્યા? કોઈ બાળકના નામકરણ સંસ્કાર થવાથી તમારા જેવા મહાબલી રાજા વિપત્તિમાં પડી શકે છે. આ તર્કને અમારી બુદ્ધિ સ્વીકાર નથી કરતી રાજન.
અમે આ વૃથા તર્કમાં પડવા નથી માંગતા. અમે કેવળ એટલું જ જાણવા માંગીએ છીએ કે આપે ગોકુળ જઈને કોઈ બાળકનું નામકરણ કર્યું હતું? જો કર્યું હોય તો બાળક કોણ હતું? કોનો પુત્ર હતો? કેમ આપે એના નામકરણ સંસ્કાર કર્યા? કોની આજ્ઞાથી આપે આ સંસ્કાર કર્યા હતા? આપની પહેલી વાતનું ઉત્તર એ છે કે અમે ગોકુળ ગામમાં ગયા જ નથી. અમે કેવળ યમુના કિનારે શાંડિલ્ય ઋષિના આશ્રમ સુધી ગયા અને ત્યાંથી જ પાછા ફર્યા. જો આપના કોઈ ગુપ્તચર ગોકુળમાં હોય તો તેઓ પણ આ વાતની પુષ્ટિ કરશે કે અમે કદાપી ગોકુળમાં ગયા જ નથી. અને બીજી વાત આજ્ઞાની, તો હે રાજન, એક પુરોહિત અને ગુરુ હોવાના સંબંધે મારા યજમાનોના જન્મથી લઈને મરણ સુધીના સર્વ સંસ્કાર કરવા અમારું કર્તવ્ય જ નહીં, અમારો ધર્મ પણ છે. અને પોતાના ધર્મનું પાલન કરવું દરેક પ્રાણી માટે આવશ્યક છે, પછી એમાં કોઈની આજ્ઞા હોય કે ના હોય. એનાથી ધર્મ પાલનમાં કોઈ અંતર નથી પડી શકતું. તેથી પોતાનું ધર્મ પાલન કરવા માટે અમને કોઈની આજ્ઞાની આવશ્યકતા નથી. અમે અહીંના રાજા છીએ. અમારી આજ્ઞા વગર અહીં કોઈ કાર્ય નથી થઈ શકતું. અમારી આજ્ઞાનું પાલન અહીં બધાએ કરવું જ પડશે. રાજાની આજ્ઞાનું પાલન કરવું એમના સેવકનું કામ છે, ગુરુનું નહીં. ગુરુ રાજાના સેવક નથી હોતા, એના માર્ગદર્શક હોય છે. તેથી ગુરુનું કામ છે આજ્ઞા આપવી, આજ્ઞાનું પાલન કરવું નહીં. અમને આ વૃથા ભાષણ ન આપો. એ બાળક કોણ હતું એ પ્રશ્નનો ઉત્તર આપો. આ મારી આજ્ઞા છે. આપ અમને આજ્ઞા આપી તો શકો છો, પરંતુ આપના અધિકારને અમે હજી સુધી સ્વીકાર નથી કર્યો રાજન. એ ન ભૂલતા, જે રાજાની આજ્ઞાનું પાલન નથી કરતું, રાજા એને દંડ દઈ શકે છે. દંડ દેવા માટે ન્યાય અને સદાચારની શક્તિ હોવી જોઈએ રાજન. શક્તિ શક્તિ તો રાજાની તલવાર છે. રાજન, આપ એક એક કરીને મર્યાદા અને શિષ્ટાચારની બધી સીમાઓનું અતિક્રમણ કરતા જઈ રહ્યા છો. તમે એટલો નાનો શિષ્ટાચાર પણ ભૂલી ગયા કે ગુરુને ઘરે બોલાવી એને પ્રતીક્ષા કરવા માટે ન કહી શકાય, પરંતુ સ્વયં દ્વાર પર જઈને એમનું સ્વાગત કરવું જોઈએ. પછી એમનું ચરણ પ્રક્ષાલન કરવું, અને જ્યારે ગુરુ આજ્ઞા દે ત્યારે પોતાના આસન પર બેસી શકાય. અમે એ સમયે ઉઠીને જઈ શકતા હતા, પરંતુ અમે એ વિચારીને બેસી રહ્યા કે જે પરિસ્થિતિમાં આપે મથુરાનો રાજમુગટ પહેર્યો હતો એને કારણે આપને કોઈ વિદ્વાન ગુરુ પાસેથી રાજનીતિનું એ શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમય જ નથી મળ્યો કે રાજાએ ગુરુજનો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. તેથી આપનું અજ્ઞાન અને અહંકારને આનું કારણ સમજી અમે ખોટું નથી લગાડ્યું, અમે ચૂપ રહ્યા. પરંતુ હવે અમે અહીં બેસી નહીં શકીએ, કેમ કે આપની આ તલવારના ક્રૂર પ્રદર્શન પશ્ચાત એ સંભવ છે કે અમારો સંયમ છૂટી જાય અને અમને ક્રોધ આવી જાય. તેથી એ પહેલા જ આપની સમસ્ત દૃષ્ટતાને અમે ક્ષમા કરીએ છીએ અને આપને આશીર્વાદ દઈએ છીએ કે ભગવાન આપને સદબુદ્ધિ દે, જેનાથી આપનું કલ્યાણ થાય.
સૈનિક એ બુઢાને રાજમહેલની બહાર નહીં જવા દેતા. કેસરી કસરીને અમારી સામે લઈ આવો. થબો મહામંત્રી, ક્ષમા કરો મહારાજ, પણ આ આપણા હિતમાં નહીં હોય. એક ભિખારી સાધુ રાજાની શક્તિને પડકાર આપીને ચાલ્યો ગયો ને તમે એને રોકવા પણ નથી માંગતા. રાજાના રાજદંડની મર્યાદા ક્યાં જતી રહી? આપ રાજદંડની વાત કરો છો, પરંતુ એ ભૂલી જાઓ છો કે આ તપસ્વીની પાસે બ્રહ્મદંડ છે. હા, બ્રહ્મદંડ? હા, આપે પેલી કથા તો સાંભળી જ હશે કે કયા પ્રકારે મહર્ષિ વશિષ્ઠે પોતાના બ્રહ્મદંડ દ્વારા રાજા વિશ્વામિત્રની આખી સેનાને ભસ્મ કરી દીધી હતી. મહર્ષિ ગર્ગ એ જ શ્રેણીના સિદ્ધ યોગી છે. હા, એમની શક્તિને પડકારવી આપણા હિતમાં નહીં હોય. આપણી આ ચાલ જ ખોટી હતી. આવા મહાત્માઓની સહાયતા લેવી હોય તો એમની દયા અને કરુણા જગાડવી રહી. જેમ મોટા મોટા દૈત્યો અને અસુરો પોતાની વિનંતીથી ભગવાન શિવને પણ પ્રસન્ન કરીને એમનું મનગમતું વરદાન મેળવે છે, એમ જ આ સિદ્ધ મુનિ પણ બહુ ભોળા હોય છે. એમની શક્તિને પડકારીને નહીં, એમની દયાથી જ કંઈક મળી શકે છે. કંસ કોઈની પાસે દયાની ભીખ નથી માંગતો. હા, એને એની શક્તિ પર ભરોસો છે. હા, कृष्णा